નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોસંબર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી સ્થાનિક આદિવાસીઓને વૈકલ્પિક આવાસ આપ્યા વગર ખાલી કરવાની નોટિસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોસંબર રેલવે સ્ટેશન પાસે એલસી નંબર 161 ખાતે રેલવે ઓવરબ્રિજનું કામ હાથ ધરવાની યોજના ચાલી રહી છે, જેના પગલે આ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારોને પોતાના મકાનો ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે હોવાની વિગત જાણવા મળી છે। આ પરિવારને વૈકલ્પિક આવાસ આપ્યા વગર મકાનો ખાલી કરવાની નોટિસ મળતા સ્થાનિક આગેવાન અને મહિલા દ્વારા લેખિતમાં ફરિયાદો કરવામાં આવી છે। અગાઉ કરવામાં આવેલી ઉચ્ચ સ્તરીય રજૂઆતમાં તમામ આદિવાસી પરિવારોને હવા ઉજાસવાળા મકાનો આપ્યા બાદ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો। તે છતાં સ્થાનિક રાજકારણીઓ દ્વારા ખેલાઈ રહેલી ગંદી રમતના કારણે આદિવાસી પરિવારોના ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યા છે। આદિવાસી પરિવારોની મહિલાઓએ જણાવ્યું હતું કે જો વૈકલ્પિક આવાસ નહીં મળે તો આંદોલન સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ ભીખીબેન કનુભાઈ વસાવા છે। અમે 3 વર્ષથી અમને અધિકારી લોકો આવીને કહેતા હતા કે અહીંયા તમારું જહે તમે ગમે ત્યાં બંદોબસ્ત કરી દેવો। પંચાયતે કીધું કે અમે જગ્યા આપો આ લોકોને બાંધી લો, પણ એ લોકો હવે બાંધીને આપ્યા અને રહેવા માંડો હવે તમે એમ કહે તો ત્યાંથી અમે તોડીને અહીંયા આવી ગયા। તો અહીંયા આવીને 1.5 વર્ષ થઈ ગયો અને પછી હવે એવું કહે છે કે બીજા લોકોના જવાના છે તો તમે આ ખાલી કરી નાખો। તો અમે ક્યાં ગઈએ? નાના નાના પોયરા લઈને અમે ક્યાં ગઈએ? નાના નાના રૂમ છે, એક રૂમમાં હું પોસાય, કોઈનું મોટું પરિવાર હોય તો ક્યાં જવાના? આટલા નાના રૂમમાં મોટું પરિવાર તે અમે શું કરવાનું? બાટલો લઈને 10-20 જ્યારે આ લોકોને નોટિસ મળી કે ભાઈ ઓવરબ્રિજ બને છે કોસંબર ઓવરબ્રિજ 161 ફાટક પર, તો એમાં આદિવાસી જે અસરગ્રસ્ત થાય છે બધાને 8 થી 9 જણાને નોટિસ આપેલી। એ નોટિસ લઈને અમારી પાસે આવ્યા પછી મેં એમનો અભ્યાસ કર્યો, આગળ તપાસ કરી, પછી રાજ્યપાલ, મુખ્યમંત્રી, જે તે વખતના અમારા સરપંચથી બધાને રજૂઆતો કરી અને રાજ્યપાલે એવું લેખિતમાં મૂકેલું કે ભાઈ આદિવાસી હોય અને અસરગ્રસ્ત થતા હોય તો એમને વ્યવસ્થિત હવા ઉજાસવાળું મકાન બાંધીને આપવું અને તો જ અહીંથી તમારે બ્રિજ બનાવો અને તો જ ખાલી કરવું। પછી પૈસા માંગરોળ તાલુકામાં આદિવાસી પૈસા એક ચાલે છે। પૈસા એકની જોગવાઈમાં એવું છે કે ભાઈ આદિવાસી ભલે પોતાની જમીન ના હોય અને ભરવાટ હોય કે કોઈના જમીનમાં રહેતો હોય વર્ષોથી, આ લોકો 70-80 વર્ષથી કબજેદાર હતા અને એ જમીન સંપાદનમાં ગઈ, તો જે તે વખતે પૈસા એકની જોગવાઈમાં એવી જોગવાઈ હતી કે ઠરાવ પંચાયતે કરવો પડે, આદિવાસીને સ્થળાંતર કરતાં પહેલાં એને મકાનની વ્યવસ્થા કરી આપવી પડે। એટલે તે અરસામાં આરએનબી વાળાએ મારી મીટિંગ કરી કે ભાઈ તમે આમાં કંઈક રસ લો, તો ભાઈ સરપંચશ્રી જે અખ્તર કુરેશી છે,